શું કરો છો દિનેશભાઈ? હવે જો કાંગ ભરીએ છીએ, આ કુંડા આપણને દાન આવે છે તો એનો ઉપયોગ તો આપણે કરવો જોઈએ ને અલ્પેશભાઈ. કોણ દાન કર્યું આવું બોલી તમને? ભાઈ આપણે ચિત્તર ગામના કુંભાર છે, રઘુભાઈ કરીને છે. હા એને જો ભાઈ આ કુંડા આપ્યા છે. હા અને એ ભાઈ માટીના કુંડા છે. હા એ કુંભારો એટલે માટી ના આપ્યા એમ ને? હા એની માટીના આપ્યા છે. અને કીધું છે આગળ ભાઈ જરૂર હોય તો આપણી પાસેથી લઈ જવાનું એવું ભાઈ એ કીધું છે. આ કુંડા આપ્યા છે, લગભગ 4-5 કુંડા આપ્યા છે. જો આમાં પાણી પીર્યું છે, હા હા આમાં આપણે કાંગ નાખી છે. હા, અને હારો માટીના પણ એને માળા બનાવવાનું ઓલું આપ્યું છે. જો આ આપણે લાકડાનું છે, ઘર છે. હા હા એ હોતે આપીને બધું તને લગભગ 8-10 વસ્તુ એની આપી છે. પક્ષી ઘર ને એવું બધું આપ્યું? હા એવું બધું આપ્યું છે થોડું થોડું. કારણ કે પાણી પીવે, હા હા શણ કરે તો પાણી પીવે, અને પાણી પીવે પછી રહેવાનું હારો એની આપ્યું છે. એટલે ઠીક, ઈ ત્રણ તો વસ્તુ બહુ- એની આપી છે ભાઈ. હા એ તો બહુ સારું કહેવાય. હું એટલે ભાઈ ચિત્તર ગામના સંતાનમાં ઉનાળો આવી ગયો છે તો પાણીના કુંડાની આપણે વધારે અત્યારે જરૂર છે. તો જે કોઈ ભાઈઓને પાણીના કુંડા આ ઝાડવામાં તમે આ આપણે માટલી મૂકી છે. ઈ છે ને માટેની? આપણે આમાં માળા કરશે સકલ્યા. હા ઈ સારું છે. લ્યો ઈ આપણે વૈયા જાય એની વાહા માટલી આવે ને એનો આપણે ઉપયોગ કરી નાખીએ. છે કે આવલી કુડી બનાવે આગની આગની. હા એ ખાલી કરીને આપણે જો એને આપણે માળા બનાવી છે નાખીએ. માણા મળતો જાય ને તો ઉપયોગ થતો જાય છે એમ ને? અને દોરી આપણે જો આવે છે એ દોરીનો આપણે ઉપયોગ કરીએ. છે કે આ મરણ થઈને દોરી ઉપર બાંધી એનો ઉપયોગ કરી લે. ટોટલ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ. ઠેક તો અહીંયા આ વાહડા આવ્યા છે એનો આપણે ઉપયોગ ઠેક આ મરી જાય ને વાહડા લાવ્યો એનો ઉપયોગ કરી લીધો તમે? આપણે ઉપયોગ કરી નાખવાનો, કોઈ વેસ્ટ નું માલ નહીં જવા. તમે તો વેસ્ટ માંથી બેસ્ટ કરો છો બધું. હું આ બધું તો એવું બધું માણા મળતો જાય તો એ તમારું સારું આ કામ કરતો જાય છે. કે હા એવું છે ભાઈ અલ્પેશભાઈ. હા એ કામ સારું કહેવાય. લ્યો તો માણા મળતો જાય છેલ્લું કામ તો સંસારનું સારું કરતો જાય છે. જે કોઈ ભાઈઓને પાણીના કુંડાની એવી ગણતરી હોય તો ભાઈ અલ્પેશભાઈ, દિનેશભાઈ નો કોન્ટેક્ટ કરી નંબર આમાં આપણે છે. તો એમાં ભાઈ જે કોઈ ભાઈને દાન દેવાની ગણતરી હોય તો ફોન કરજો ભાઈ. સીતારામ ભાઈ. સીતારામ સીતારામ.